कनेक्ट कर जो आप कुर्सी पर धक्का સુરત રિમોટ પર ગઈ હતો ઈશુદાનભાઈ પીસી આપ પીસી હા चलो रेडी करा दिया हाँ रेडी रेडी हाँ रेडी से ओके सर चलो भाई धंधो साहब स्टार्ट साहब रेडी काय गान साहब करना थोड़ी चेंज राकेश प्रस्तावना कर दे ओके ओके चलो भाई रेडी करे ओके चलो रोल ओके राकेश भाई बट्टा में जी સૌપ્રથમ તો આ અગત્યની પ્રેસ વાર્તામાં પધારેલા આપ સૌ મીડિયાકર્મી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આમ આદમી પાર્ટી પરિવાર વતી. આજની પ્રેસ વાર્તા છે મુખ્યત્વે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં જે પેપર ફ્રોડની જે વારંવાર ઘટનાઓ બની રહી છે, અત્યાર સુધી એવું થતું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોલેજોના પેપરોની ઘટનાઓ સામે આવતી હતી, પણ કાલે રાત્રે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવડ ગામમાં પ્રાથમિક શાળામાંથી અને ધોરણ 7નું પેપર ફૂટી ગયું. દુઃખદ વાત અથવા આશ્ચર્યજનક વાત એ છે કે અત્યાર સુધી પેપર ફૂટતા હતા, પણ આ તો એનાથી પણ આગળની એક ઘટના બની કે પેપર ફૂટવાની સાથે સાથે પેપર ચોરાય. એટલે કે જે ચોર છે એની હિંમત એટલે કે શાળામાં આવ્યા છે. સૌપ્રથમ તો એને દરવાજો ક્રોસ કર્યો છે, ઓફિસનો દરવાજો તોડ્યો છે, કબાટ તોડ્યો છે, અને એમાંથી પાછા પર્ટિક્યુલર 7મા ધોરણના 2 વિષયોના પેપરની એને ચોરી કરી. ગંભીરતા આ ઘટનાની એ છે કે વારંવાર આમ આદમી પાર્ટી આ મુદ્દે અવાજ ઉઠાવતી રહી છે કે શાળાઓ સુરક્ષિત નથી. એમાં મુખ્ય 2 મુદ્દાઓ છે. આ ઘટનામાં પણ એ ઘટના સામે આવી છે કે શાળામાં સીસીટીવી કેમેરા પણ નહોતા અને કોઈ સુરક્ષા કર્મી નહોતા. આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી છેલ્લા 1 વર્ષમાં ઘણી બધી પ્રેસ કોન્ફરન્સ કરી છે, આંદોલનો કર્યા છે, આવેદનપત્રો આપ્યા છે, અને એમાં આ 2 મુખ્ય મુદ્દાઓ મૂકેલા છે કે દરેક શાળાને સુરક્ષા કર્મી આપવામાં આવે અને સીસીટીવી કેમેરાથી સજ્જ શાળાઓ બનાવવામાં આવે. પેપર ચોરાયું છે, હોઈ શકે કે બીજી કોઈ દુર્ઘટના બની શકતી હતી, બીજી કોઈ અગત્યની વસ્તુઓ ચોરાઈ શકતી હતી. તો એક આ મુદ્દો છે કે શાળાઓ સુરક્ષિત નથી. અને જ્યારે બોર્ડની જેવી આપણે સિસ્ટમ લેવી છે એટલે કે યુનિક એક સમયે તમામ ગુજરાતની સરકારી શાળાઓમાં એક સમયે એક ટાઈમ ટેબલ અનુસાર એક જ પેપર લેવાય, તો આપણી એ પણ જવાબદારી હોવી જોઈએ કે પરીક્ષા પારદર્શક રીતે અને એકદમ સુરક્ષિત રીતે લેવાય, જેથી કરીને વાલીઓનો, વિદ્યાર્થીઓનો, શિક્ષક મિત્રોનો અને શાળા પરિવારનો વિશ્વાસ છે આ સિસ્ટમ ઉપર જળવાઈ રહે. કારણ કે આજે 8 થી 11માં 3 કલાકમાં વિદ્યાર્થીએ જે કરવાનું છે એમાં વિદ્યાર્થીની મહેનત છે, વાલીઓની મહેનત છે અને સમગ્ર શાળાની મહેનત છે. જો એમાં વિદ્યાર્થીને આ સિસ્ટમમાં વ્યવસ્થા નહીં રહી તો નાનપણમાં, ખાસ કરીને 7મા ધોરણના બાળકને જો આ પ્રકારનો આઘાત સહન કરવો બહુ દુઃખદ વાત થાય. સાથે સાથે 2 પરીક્ષા એટલે કે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના 2 પેપરો રદ કરી અને હવે પાછળથી લેવામાં આવશે એવું નક્કી કરેલ છે. એક તો સમય ખૂબ ઓછો છે, 7મી તારીખ સુધીમાં રિઝલ્ટ આપી દેવાના છે, એટલે કે 7મી મે સુધીમાં રિઝલ્ટ આપી દેવાના છે, 28 તારીખે પરીક્ષાઓ પૂરી થાય છે. તમે જુઓ તો જશે તો આ એક પ્રકારના કામનું ભારણ વધશે અને આની અસર ગુણવત્તા ઉપર થશે. અગત્યની બીજી વાત એવી છે કે એકનું એક પેપર છે, એકનું એક કન્ટેન્ટ છે, પણ ગુજરાતી માધ્યમની પરીક્ષા આખા રાજ્યમાં રદ કરી, પણ અન્ય માધ્યમ એટલે કે મરાઠી, હિન્દી લેવાની છે અને પેપર એના એ જ હોય છે. પાછા પેપર ચેન્જ નથી હોતા, પેપરની ખાલી ભાષા બદલાય છે. એના પુરાવા રૂપે હું થોડાક પેપર પણ લઈને આવેલું છે ધોરણ 3ના, ધોરણ 5ના, કે જેમાં ખાલી માત્ર ને માત્ર કન્ટેન્ટ બદલાય છે.
એટલે કે સવાલની ભાષા બદલાય છે, સવાલ એનોય રહે છે. ધારો કે હું એક અત્યારે તમને ધોરણ 3 નું પેપર વાંચીને સંભળાવું, એમાં એક વિધાન લખેલું છે કે આપણે પાણીનો બગાડ વધારે અથવા ઓછો કરવો જોઈએ. એની સામે ઇંગ્લિશમાં છે કે વી શુડ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ધ વેસ્ટેજ ઓફ વોટર. એટલે કે પેપર એનું જ છે, ખાલી પેપરની ભાષા બદલાય છે. તો ગુજરાતી માધ્યમનું પેપર આપણે રદ કરી દીધું, પણ બાકીની માધ્યમમાં આજે પણ પેપર લેવાનું છે અને કાલે પણ પેપર લેવાનું. એટલે કે આજે વિજ્ઞાનનું પેપર લેવાઈ ગયું અને કાલે સામાજિક વિજ્ઞાનનું પેપર પણ લેવાશે. તો આ કયા પ્રકારનો ન્યાય છે? આ એક સમજવા જેવી વસ્તુ છે. નિયામકે અડધી રાત્રે ઓર્ડર કરીને પરીક્ષા રદ કરી અને સવારે બાળકો શાળામાંથી આવેલા બાળકોને શાળામાંથી પાછા મોકલવામાં આવે કે આજે તમારી પરીક્ષા નથી, હવે તમને જણાવવામાં આવશે, તમે સોમવારે આવજો. તો આ પ્રકારની ઘટનાક્રમ બની છે. હવે હું આગળની વાત કરવા માટે અમારા માનનીય પ્રદેશ નેતા ઈશુદાનભાઈ ગઢવીને વિનંતી કરીશ. મિત્રો, ગુજરાતમાં આજે ગુજરાતના વાલી સમાજ, ગુજરાતના વિદ્યાર્થીઓ, ગુજરાતનો એક એક નાગરિક ચિંતિત છે ભાજપની આ પેપર લીક સરકાર અને પેપર ચોર સરકાર. આજે હું એમ કહું છું કે અત્યાર સુધી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થયા. પેપર 1 લીક થયું, બીજું થયું, ત્રીજું થયું, 11 પેપર લીક થયા. અને પેપર લીક થયા પછી હાઈટની વાત જોજો કે આંદોલન કરે છે અન્ય પાર્ટીઓ, આંદોલન કરે, માંગે, જેલ જાય તોય કોઈ પગલાં ન લેવાય. એટલે ભાજપ સરકારે નક્કી કર્યું છે જનતાને કે એક તો અમે શિક્ષણ સારું આપી નહીં શકીએ, તમારે ગુજરાતમાં રહેવું હોય તો રહો, નહીં તો બીજા રાજ્યોમાં ભાગી જાઓ. અને તમને ખબર હશે કે હું અભિનંદન આપું છું માનનીય મેયર શ્રી સુરતના, એમણે સંતાનને વિદેશમાં મોકલવાનું નક્કી કર્યું. સારી વાત છે, કારણ કે અમે અહીંયા ભાજપના રાજ્યમાં ભણાવીને તમે શું કરશો? બીજી વાત, આજે પેપર લીક થવાની ઘટનાઓ બનતી હતી, હવે તો પેપર ચોરી થવાની ઘટનાઓ બની. અને એ 7મા ધોરણના પેપર. તમે વિચાર કરજો, જો 7મા ધોરણનો પરીક્ષાનો પેપર જો ગુજરાત સરકાર લઈ નથી શકતી તો આ સરકારને ખરેખર સરકાર ચલાવવાનો અધિકાર નથી. એક કાનૂન વ્યવસ્થા સંભાળી નથી શકતા ગુજરાતના અત્યારના મંત્રીઓ, પેપર નથી લઈ શકતા. પેપર સ્પર્ધાત્મક પરીક્ષા કરતા 7મું ધોરણ, હવે એ દીકરાને ખબર કેમ? આજે 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી એના મમ્મીને ત્યાં, પપ્પાને ત્યાં રિટર્ન વિજયને કહ્યું હશે કે આજનું પેપર અમારો ચોરી થઈ ગયું. તમે વિચાર તો કરો, આ કઈ દશા ગુજરાતમાં ભાજપ સરકારે કરી છે. બીજું કે આ પેપર લીક સરકારથી ઉપર વટીને પેપર ચોર સરકારને મારે એક સવાલ કરવો છે ને, એક ગુજરાતના જનતાને મારે કહેવું છે કે આજે ઘણા લોકો ભરતી મેળો કરી રહ્યા છે. ભાજપમાં રેલીઓ નીકળી રહી છે, ભાજપમાં મોટા પ્રમાણમાં લોકો જોડાઈ રહ્યા છે. તો હું જનતાને પૂછું છું કે તમે પૂછો, એ લોકો જોડાઈ રહ્યા છે કે શું પેપર લીક કરે છે એની સફળતાને માન આપીને તમે ભાજપમાં જોડાઈ રહ્યા છો? એલઆરની સહિતના, બિન સચિવાલય સહિતના પેપર લીક થયા અને એમાં કોઈની સામે પગલાં ન લેવાય એટલે તમે ભાજપમાં જોડાઈ રહ્યા છો? તમે 62 રૂપિયાનો ડીઝલ છે એને 110 રૂપિયા પહોંચાડ્યા પેટ્રોલ ડીઝલને, એટલે તમે ભાજપમાં જોડાઈ રહ્યા છો? આજે તમે સારી શાળાઓ, 6000 શાળાઓ હતી એ બંધ કરી એટલે તમે ભાજપમાં જોડાઈ રહ્યા છો? તો ભાજપમાં જોડાઈ કોણ રહ્યા છે? એ પણ એક સવાલ છે. આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે વિપક્ષ પાર્ટીને પાછળ આખું તંત્ર લગાડવામાં, મોબાઈલો રેકોર્ડ કરવામાં આવે, એની પાછળ આઈબી લગાડવામાં આવે, તો આ બાળકોના ભવિષ્ય જ્યાં છે ત્યાં કોઈનું, હું એમ કહું છું, આઈબી કે સીસીટીવી કે કોઈ વ્યવસ્થા તંત્ર ન લગાડી શકાય. અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પેપર આ ચોરી થઈ ગયું, કોઈની સામે પગલાં નહીં લેવાય. માત્ર 2 નાના લોકો ભરાશે અને પછી તરત જ ભૂલી જવાશે. અને તમે વિચાર કરજો, અત્યારે ભાજપના તમામ નેતાઓ છે એ ગુજરાતમાં આવી રહ્યા છે ચૂંટણી રેલી યોજવા માટે. મારે ગુજરાતની નાગરિકને કહેવું છે, ગુજરાતના એક તમામ સમજદાર નાગરિકને કહેવું છે કે તમે આ વખતે, આ લોકો પ્રચાર કરતા હશે, ભાજપના ખેસ પહેરીને નીકળે છે, ભાજપના, હું એમ કહું છું કે જ્યાં સરકારી સંપત્તિઓ છે ત્યાં ભાજપના એમણે પોસ્ટરો લગાડ્યા છે, દોર્યું છે, ભીતો ચિત્રો છે. તો મારે તમે એને પૂછો કે આટલી મહેનત જો આ પેપર લીક થતાં રોકવામાં કરો, સારી શાળાઓ સુધારવામાં કરો, સારી પરીક્ષાઓ સ્પર્ધાત્મક લેવાય એમાં કરત તો આજે ગુજરાતના નાગરિકોના આ હાલમાં. અને હવે ભાજપ સરકારથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એટલા માટે
કટ્ટર રાષ્ટ્રવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદારીવાદી પાર્ટી અને કટ્ટર ઇન્સાનિયતની પાર્ટી આમ આદમી પાર્ટી આજે ભાજપ પાસે માંગ કરી રહી છે કે જો તમારી પાસે પેપર સુરક્ષિત લઈ શકો એવી વ્યવસ્થા જો તમે ન કરી શકતા હો તો મુખ્યમંત્રીએ રાજીનામું તાત્કાલિક ધોરણે આપી દેવું જોઈએ. આમ આદમી પાર્ટી આની ડિમાન્ડ કરી રહી છે. બીજું કોઈ કાંઈ સવાલ હોય તો? તમે એવું કીધું કે એક બાજુ લોકો ભાજપમાં જોડાઈ જાય, બીજી બાજુ તમારી પાસે લોકો ત્રાહિમામ છે. તો સવાલ ક્યાં છે કે પેપર ફૂટી ગયું એ સવાલ છે કે લોકો ભાજપમાં જોડાય સવાલ છે? હું એમ કહી રહ્યો છું કે જે જનતાએ પૂછવું જોઈએ, જે ભાજપમાં જોડાઈ રહ્યા છે આગેવાનો એને, કે ભાજપમાં પેપર ફૂટી રહ્યું છે છતાંય તમે કેટલાક લોકો જોડાઈ રહ્યા છે, તો એ લોકો કોણ છે, શું કામ જોડાઈ રહ્યા છે? અને સવાલ ત્રાહિમામ જનતા પોકારી રહી છે તો વિચાર કરજો કે કેટલાક જ્ઞાતિના આગેવાનો હજી પણ ભાજપમાં જાય છે, જોડાય છે. તો લોકોએ પણ એક સવાલ કરવાની જરૂર છે કે શું 62 રૂપિયા ડીઝલ હતો એના 110 કર્યા એટલે જોડાવો છો તમે? એક સવાલ તો કરો. આ મુદ્દો છે. રાકેશભાઈ, તમે શિક્ષણ સમિતિના સભ્યો છો, કેટલી વાર લેખિતમાં વિરોધ કર્યો? ઓન રેકોર્ડ વિરોધ કેટલી વાર કર્યો? વિરોધ રાકેશભાઈ સામે. રેકોર્ડ કેટલી વાર કર્યો? સામે રાકેશભાઈ. રાકેશભાઈ કેમેરા. લેખિતમાં કયા મુદ્દે? તમામ મુદ્દે લેખિત આપેલ છે. કોઈ બી મુદ્દે લેખિતમાં મિનિટ્સમાં સામાન્ય સભામાં તમે વિરોધ કર્યો છે ખરો? સામાન્ય સભામાં લેખિત બોલીને વિરોધ કરવાનો છે. મિનિટ્સમાં વિરોધ કર્યો છે ખરો? એક પણ વાર તમે અને આ બાજુ જોઈને બોલો ને. તમામ કોઈ સામાન્ય સભા એવી બાકી નથી જેમાં મૌખિકની વાત છે, મૌખિકની વાત એક નથી. પણ વાર તમે મિનિટ્સમાં વિરોધ નથી અરે કર્યો. વિરોધની ક્યાં વાત કરો છો? અમે જે સામાન્ય સભામાં બોલીને વિરોધ કરવાનો. એમનો સવાલ છે. નહીં, મારી વાત સાંભળો. ગુજરાતના યશુદાનભાઈ, એમનો સવાલ છે, એમને બોલવા દેવો. હું તમને એમ કહું અરે છું પણ કે યશુદાનભાઈ, હું એમને પૂછું છું. તમે જેલમાં આમ આદમી પાર્ટીના ગયા હતા, લોકોએ ખબર છે કે નથી ખબર? અરે જેલની વાત નથી કરતો, એ શિક્ષણ સમિતિમાં સભ્ય છે, એક પણ વાર એમને વિરોધ નથી કર્યો, બહાર આવીને વિરોધ કર્યો પાંચ છે. તમે લખી નાખો. બે ગામ હવે એમની મિનિટ્સ છે સામાન્ય સભાની, એમાં એક બી વાર વિરોધ કર્યો બતાવો મને. કોણે સામાન્ય સભામાં આમાંથી મોટા ભાગના પત્રકાર મિત્રો આવે છે. છું એટલે તમને કહું છું. અમે તો રોજે દર એકે સમયે તમે ખાલી સોશિયલ મીડિયા પર વિરોધ કરો છો. સામાન્ય સભાની એકમાં વિરોધ કરે છે અને આ જે મિનિસ્ટ્રી વિરોધ લેખિત વિરોધ આપે છે તમે મિનિટ્સ બતાવજો સામાન્ય સભાની મને. હા તો મિનિટ્સ બુક આ નેક્સ્ટ સામાન્ય સભાની આવે મિનિટ્સ આવે અને જૂની કેટલી સામાન્ય સભા ગઈ? કેટલી સામાન્ય સભામાં વિરોધ એક પણ સામાન્ય સભા મારી વિરોધ વગરની નથી ગઈ. વિરોધ અલગ છે. તમે મિનિટ્સમાં એક પણ વિરોધ નથી લખાયો કે મારો વિરોધ છે. તમામ જગ્યાએ વિરોધ લખાવું છે. એક મુદ્દે વિરોધ લખાવું છે. તમને રેકોર્ડ મળી જશે. ના ના, અમારી પાસે પણ રેકોર્ડ એક પૂછ્યું છે. મિનિટ્સ હોય તો તમે બતાવી દો. સામાન્ય સભાના એક અને મિનિટ્સ ઉપર મિનિટ્સમાં જે ચેડા થાય છે સાંભળો બહાર ચેનલ પર કે એના પર વિરોધ કરો છો તો આ અંદર એક હમણાં ગાડી ખરીદી આ લોકોએ તો તમે કેટલો વિરોધ કર્યો? ગાડી ખરીદી મેં વિરોધ કર્યો પણ એમાં બહુમતીએ પસાર કર્યું તો હું શું કેવી રીતે તમારો કરી વિરોધ લખાયો છે? લેખિતની વાત છે સાહેબ, લેખિતમાં લેખિત વિરોધ સામાન્ય સભામાં બોલીને વિરોધ કરવાનો હોય. સામાન્ય સભામાં લેખિત સામાન્ય સભામાં મુદ્દો હોય તો મારે એમ કહેવાનું કે આ મુદ્દે મારો વિરોધ છે અને મુદ્દો તમારો હોય સૂચન માનવામાં આવે છે. સૂચન અમારે નથી કરવાનો. આપણે એક પણ વાર વિરોધ નથી કર્યો એ હકીકત છે. તમે ભલે બીજા વિરોધ કરશો પણ એમને એક બી વાર વિરોધ નથી કર્યો સામાન્ય. સામાન્ય સભામાં વિરોધ કેવી રીતે તમે કહો? હું દરેક સામાન્ય સભામાં વિરોધ કરું હું છું. દરેક સામાન્ય સભામાં આવું છું. ભાઈ, એક ઇલેક્ટ્રોનિક મીડિયા બીજું એક છે. એક મુદ્દો લઈ લો કે આજે મનીષ સિસોદિયાજીએ ટ્વીટ કર્યું છે. મનીષ સિસોદિયાજીએ એવું કહ્યું છે કે ટ્વીટમાં કે શું ગુજરાતમાં અને હિમાચલ પ્રદેશમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ડરીને વહેલી ચૂંટણી લાવી રહ્યું છે અને જે રીતે અત્યારે સમાચાર મળી રહ્યા છે પ્રધાનમંત્રી પછી પ્રદેશ અધ્યક્ષો પ્રદેશ પ્રમુખો બધા ભાજપના નેતાઓ મોટા આજે ગુજરાતમાં લાગી ગયા છે અને જે રીતે વાતાવરણ સંભળાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીથી ડરીને જૂનમાં ભાજપ સરકાર અત્યાર સુધીના મને લાગે છે ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીથી ડરીને વહેલી ચૂંટણી લાવી રહ્યું છે. ડર ભી અચ્છા હે અને અમે આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે જો વહેલી ચૂંટણી ભાજપ યોજે તો પણ તૈયાર છીએ, મજબૂતાઈથી લડીશું. પણ ગુજરાતની જનતા ભાજપને એ પણ પૂછી રહી છે કે તમને જે 5 વર્ષનો મેન્ડેટ આપ્યો છે એટલો બધો તમને ડર લાગી ગયો કે તમારે વહેલું ચૂંટણી કરવી પડી રહી છે? જો તમે એવો પ્લાન કરતા હો તો. અને આમ આદમી પાર્ટી અહીંયા આવી એટલે એક તો શિક્ષણના મુદ્દે ચર્ચાઓ થઈ છે, શિક્ષણના મુદ્દે ડિબેટો થઈ છે. આજે ગુજરાતના એક નાગરિકને વાલીને આનંદ છે કે રાજનીતિમાં આમ આદમીની એન્ટ્રી થતાં આ મુદ્દાઓ સામે આવ્યા છે અને વહેલી ચૂંટણી યોજવા માટે ભાજપ તૈયારી કરી રહ્યું છે એવા સમાચાર મળ્યા છે. ત્યારે અમે
આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે આ વહેલી ચૂંટણી આવે તો પણ અમે તૈયાર છીએ, પણ ભાજપ આમ આદમી પાર્ટીથી ડરીને ચૂંટણી લાવી રહ્યું છે. હકીકત ઈશુદાનભાઈ, હાર્દિક પટેલ હવે ભાજપના વખાણ કરી રહ્યા છે. ભાજપની બેધારી નીતિ રહી છે. તમે જેટલા પણ તમે જુઓ, જેટલા ગુંડા લોકો છે એ ભાજપમાં જાય એટલે જાણે ગંગાજીમાં પવિત્ર થઈ ગયા હોય એવી રીતે જાય છે. ત્યાં જાય એટલે પવિત્ર થઈ જાય છે. ભાજપમાં જેટલા બહેનો દીકરીઓ ઉપર અત્યાચાર કરેલા હોય એ લોકો ભાજપમાં જાય તો એ સારા થઈ જાય. અત્યાર સુધી ભાજપ હાર્દિકભાઈને શું કહેતું હતું? અત્યાર સુધી તો એ હાર્દિકભાઈનો ખૂબ વિરોધ કરતું હતું ભાજપ. મારો અને સવાલ એ અત્યારે છે, હાર્દિકભાઈ બી અત્યારે વખાણ કરે છે ભાજપના. અત્યારે તમે ભાજપ આટલું કેમ કહો છો? અત્યારે ભાજપ છે એ હાર્દિકભાઈના આમંત્રણ આપી રહ્યું છે. અને હાર્દિકભાઈ, જો કે હાર્દિકભાઈને વખાણ કરે તો કરી શકે, એ તો એનો પોતાનો વ્યક્તિગત નિર્ણય. પણ મારો જે સવાલ છે એ છે કે અત્યાર સુધી ભાજપ છે એ હાર્દિકભાઈનો વિરોધ કરતું હતું, એને જાત જાતના ઉપમાઓ આપી હતી, અને હવે એ હાર્દિકભાઈને આમંત્રણ આપે છે. કોણ આપી રહ્યું છે આમંત્રણ? ભાજપના નેતાઓએ આપ્યું. કોણે આપ્યું? નામ આપો ને, નામ આપો ને. કોણે આપ્યું? ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું છે. તપાસ રાખો તમે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. તમે ઈશુદાનભાઈ, હવે વિધાનસભામાં આવનારી વિધાનસભામાં કે કોંગ્રેસ અને આપનું ગઠબંધન થાય એવી વાતો ચાલે છે. કોઈ ગઠબંધન નહીં થાય. આમ આદમી પાર્ટી 182 વિધાનસભા ઉપર પોતાના બળ ઉપર લડવાની છે. ગુજરાતની જનતા લડશે. આ વખતે આમ આદમી વર્સિસ ખાસ આદમીની ચૂંટણી છે. આ વખતે એક મધ્યમ વર્ગનો વાલી ચૂંટણી લડશે, નાનો વેપારી ચૂંટણી લડશે, સફાઈકર્મી ચૂંટણી લડશે, ખેડૂત ચૂંટણી લડશે, બેરોજગાર યુવાન ચૂંટણી લડશે, અને ખાસ આદમી ઉદ્યોગપતિઓ જે 5 છે એને હરાવશે. થેન્ક યુ. ઈશુદાનભાઈ, કોંગ્રેસમાં જે હાર્દિકની સ્થિતિ છે તેને લઈને શું કહેશો? અને ભાજપ બોલાવી રહી છે વાત છે તો આમ આદમી પાર્ટી પણ બોલાવશે હાર્દિક? જો એક વસ્તુ બહુ ક્લિયર છે કે કોંગ્રેસમાં એમની શું સ્થિતિ હોય, કોંગ્રેસને અત્યારે કોઈ સિરિયસ નથી લેતું. તમે લો છો એ આનંદની વાત છે. રહી વાત આમ આદમી પાર્ટીની, તો જેમણે પણ સંઘર્ષ કરવો, આમ આદમી પાર્ટી પાસે સત્તા નથી, અમે તો સંઘર્ષ માટે આવ્યા છીએ. જેમને સંઘર્ષ કરવો હોય, જેમણે પ્રજા માટે લડવું હોય, જેમણે બેરોજગાર યુવાનો માટે જેલમાં જવું હોય, પેપર ફોડ સરકાર સામે કમલમ કરી અને જેલમાં જવું હોય, એવા લોકો તમામ આમ આદમી પાર્ટી આવકારે છે. हिंदी में चेतन हिंदी. गुजरात में भाजपा के शासन में स्पर्धात्मक जो एग्जाम थी उसके पेपर लीक होते थे, लेकिन अब तो उससे भी आगे भाजपा ने विकास किया है और अभी 7th क्लास की जो पेपर है उसकी चोरी हो गई. और मुझे लग रहा है कि भाजपा गुजरात में पेपर लीक पार्टी से और बढ़कर पेपर चोरी पार्टी बन गई है. और जिस तरह से एक पेपर लीक हुआ, दूसरा लीक हुआ, तीसरा लीक हुआ, 12 पेपर लीक हुए, अभी तक किसी के सामने ठोस कदम भाजपा ने नहीं उठाई. आम आदमी पार्टी के कार्यकर्ताओं ने विरोध किया था, जेल भी गए थे, लेकिन मगर फिर भी अभी भी जो पेपर लीक करने वाले हैं वो भाजपा में बैठे हैं. तो जनता को, आम आदमी को ये चिंता है कि अब तो पहले तो ये था कि मेरा बच्चा कॉलेज में आएगा, फिर एग्जाम की तैयारी करेगा, फिर पेपर लीक होगा, लेकिन अब तो 7वीं कक्षा के भी बच्चे और उसके पेरेंट्स को ये डर लगने लगा है कि अब तो मेरे बच्चों का भी पेपर चोरी भी हो सकता है और लीक भी हो सकता है. थैंक यू. थैंक यू.